આણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જેમાં આણંદના આંકલાવ શહેરમાં ભાજપ સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં ભાજપ સંગઠનના 22 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। 18 ઓગસ્ટે શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું। તો આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં વધુ 22 હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપતા ખળભળાટ મચવા પામ્યો છે। મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં રાજીનામું આપવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવ્યા છે, જેમાં જિલ્લા સંગઠનની નબળી નેતાગીરીની ક્યાંક ને ક્યાંક ચર્ચા પણ જોવા મળી। ભાજપ સંગઠનના 22 હોદ્દેદારોના રાજીનામા જોવા મળ્યા છે। તો એક સાથે રાજીનામું આપતા ખળભળાટ મચવા પામ્યો છે। વધુ 22 હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપ્યા, જેમાં મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં રાજીનામું આપવામાં આવ્યું છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, આણંદના આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં ભડકો જોવા મળ્યો છે। એક સાથે ભાજપ સંગઠનના 22 હોદ્દેદારોએ રાજીનામા આપતા ખળભળાટ મચવા પામ્યો છે, જેમાં 18 ઓગસ્ટે શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું। મહામંત્રી આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી। વિશાલભાઈ, જે પ્રકારે અત્યારે આજે રાજીનામા મૂકવામાં આવ્યા છે, 22 જેટલા રાજીનામા પડ્યા છે, શું કારણ? એનું કારણ એક જ છે કે ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટ ના લીધેલું અને પક્ષની સામે જ લડેલા, અપક્ષમાં લડેલા જે કાર્યકર્તાઓ હતા એમને પક્ષે સસ્પેન્ડ કર્યા અને ફરીથી એમને જ્યારે 4/2/2024ના રોજ પાછા પક્ષમાં જોડવામાં આવ્યા। એ લોકો ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી સસ્પેન્ડ રહ્યા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યો ન થાય તે માટે હેરાનગતિ કરતા જ હતા અને ક્યાંક ને ક્યાંક કનડગત કરતા હતા અને પક્ષનું પરિણામ માઠું આવે એવા પ્રયત્નો કરતા હતા। પરંતુ પક્ષમાં લીધા પછી અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના જ લોકોની સામે ક્યાં પક્ષની બાયો ચડાવી, એટલે અમારા માટે પણ એવી તકલીફ થઈ ગઈ કે એ લોકોએ અમને હેરાનગતિ વ્યક્તિગત રીતે અને પરિવાર પર પણ વ્યક્તિગત રીતે ષડયંત્રો કરીને હેરાનગતિઓ કરવાની ચાલુ કરી અને વારંવાર જિલ્લા સંગઠનમાં એવા રજૂઆત કરવા માટે કન્ટિન્યુ છેલ્લા 3 મહિનાથી વારંવાર એ લોકો જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવા માટે જતા હતા અને ત્યાંથી અમને ભારતીય જનતા પાર્ટીના સંગઠને કોઈ જાતનું કશું કહ્યું નહીં, પરંતુ એ લોકો જ્યાં અમને કશું ના કહ્યું એમ એમને પણ જો ઠપકો ના આપ્યો, એના કારણે આ પરિણામ એવું થયું કે એ લોકો ક્યાંક ને ક્યાંક પરિવાર સુધી પહોંચી ગયા અને વ્યક્તિગત રીતે નુકસાન કરવાનું ચાલુ કર્યું। જો આ જગ્યાએ પાર્ટીએ એમને ઠપકો આપ્યો હોત તો આ પરિણામ આજે ના આવ્યો હોત। અમે છેવાડાના માનવી સુધી બધા કામો મોદી સાહેબના લઈ જઈએ અને ભારતીય જનતા પાર્ટીને સંગઠન આંકલાવ જેવા વિસ્તારમાં મજબૂતાઈથી ચલાવીએ અને અમારું સંગઠન, હાલનું જે સંગઠન હતું એ સંગઠન આવ્યા પછી 2018, 2022 અને 2024માં આઝાદી પછી પ્રથમવાર આંકલાવ શહેર પ્લસ આવ્યું, પરંતુ આ લોકોના આવવાના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં અસંતોષ થયો અને કાર્યકર્તાઓને એવું લાગવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી વેલ્યુ ડાઉન થવા મળી અને સામેના જે ષડયંત્રો રચે છે, જે સસ્પેન્ડ લોકો હતા અને કોંગ્રેસમાંથી 1-2 જણ આવેલા હતા, એ બધાએ ભેગા થઈને જે રજૂઆત કરી એમાં એમનું ક્યાંક મહત્ત્વ વધતું જતું લાગ્યું અને હાલના સંગઠનનું ક્યાંક મહત્ત્વ ઘટતું જતું લાગ્યું। એટલે હાલના સંગઠનને જરૂર પડી કે હવે રાજીનામું મૂક્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો રહ્યો। શું લાગે છે સ્થાનિક કક્ષાએ પક્ષની નબળી નેતાગીરી જવાબદાર હોય, કારણ કે આ પ્રકારે જે તત્વો હેરાન કરતા